હેલો વિદ્યાર્થીઓ, સ્વાગત છે તમારું મારી ચેનલની અંદર. તો આજે આપણે વાત કરવાની છે કે એએમસી વિશે, કે એએમસી ટૂંકા ગાળામાં 2 મહિના જેવો સમય છે, તો કઈ રીતના તૈયારી કરી શકાય. તો પહેલા વાત કરી દઈએ કે ભાઈ સીસી છે એનું રિઝલ્ટ કદાચ જીપીએસસી પ્રમાણે બનવાની માંગ કરી છે સ્ટુડન્ટો, એને થવું જ જોઈએ ભાઈ. હું પણ એમાં ફૂલ સપોર્ટ કરું છું કે ભાઈ કાં 15 ગણા અથવા તો જીપીએસસી પ્રમાણે જો મને મેરિટ તો જ ફાયદો થાય. જીપીએસસી એમનેમ તો છે નહીં કે એણે આ રીતના બનાવ્યું છે, પણ મેક્સિમમ જો 15 ગણા વાળો રૂલ કે કોઈ પણ રીતના થઈ જાય તો એમાં કોઈને ખોટ નથી ભાઈ, કેમ કે આ સ્ક્રીનિંગ ટેસ્ટ છે, આના પછી મેન્સ તો આવવાની જ છે, એટલે એમાં કોઈને ખોટ નથી. એટલે બનાવે ત્યાં સુધી સારું છે, એટલે એના બાબતે કંઈ નથી. પરંતુ નથી બનતું તો ત્યાં સુધી આપણે હાથ પર હાથ લઈને બેસી જતા રહેવાનું નથી. તો ત્યાં સુધી ભાઈ એએમસી કરી શકો છો. સીસી ગ્રુપ બી વાળા ખાસ જે ગ્રુપ બીમાં થવાના હોય તો એના માટે કેટલા કોમન સબ્જેક્ટ છે. જો આ કોમન સબ્જેક્ટ, આ કોમન સબ્જેક્ટ, આ કોમન સબ્જેક્ટ આટલા છે, આ 2-3 સિવાય બધું કોમન સબ્જેક્ટ છે. તો તમે ત્યાં સુધી બેસી રહ્યું એના કરતાં એએમસી કરો તો ભલે ને ભાઈ 15 ગણા કે જીપીએસસી પેટર્ન પ્રમાણે બનાવો તો તમારું ચાન્સ વધી જાય. સમજાણું? એટલે ખાલી હાથ લઈને બેસી જવાનું નથી. ત્યાં સુધી એએમસીની પણ તૈયારી ચાલુ રાખવાની છે. એએમસીમાં પણ સારી ભરતી છે ભાઈ, 500+ ભરતી છે, એટલે કામ લાગશે. અને આગળમાં તમને આરએમસીમાં પણ એ વસ્તુ કામ લાગશે જ. તો ખાસ કરીને અત્યારે આ મોકો છે કે તૈયારી કરો. તો આના માટે કેમ તૈયારી કરવી? તો આમ પહેલા તો 2 પ્રકારના સ્ટુડન્ટ, એક હશે કે ભાઈ સી ગ્રુપ બીની તૈયારી કરતા હશે ને એક સાવ નવા સ્ટુડન્ટ હશે જેને હજી કંઈ ખબર નથી ભાઈ, ચોપડા લીધા છે, ક્યાં ચોપડા લે એવું કરશે. તો ચાન્સ આ લોકોનો વધારે છે જે ઓલરેડી તૈયારી કરી ચૂક્યા છે અથવા થોડું ઘણું આવડે છે. ન્યૂ વાળાને થોડીક તકલીફ પડશે. એના માટે ન્યૂ વાળા માટે પહેલા વાત કરી દો, પછી ડાયરેક્ટ આપણે જે જૂના લોકો છે, જૂના જોગી, એના વિશે વાત કરીશ. તો ન્યૂ વાળાને કઈ રીતે કરવાનું? આ સબ્જેક્ટ માટે જીકેની બુક લઈ લેવી. હવે સબ્જેક્ટ વાઇઝ બુક લિસ્ટનો કોઈ સ્કોપ નથી. જીકેની બુક વારે કરીને 5 વાર ગોખી નાખવી. ગુજરાતી ગ્રામર માટે શું કરવું? તો ગુજરાતી ગ્રામર માટે વ્યાકરણ વ્યવહાર લઈ લેવી અને ટોપિક પ્રમાણે બધા ગ્રામરના ટોપિક કરી લેવા. ઇંગ્લિશ ગ્રામર માટે શું કરવું? તો કે અક્ષરની બુક છે એમાંથી પહેલા બધા નિયમો કરી લેવા અને પછી એની કરી લેવી પ્રેક્ટિસ. એ બધું ક્યાંથી કરવું એ હમણાં હું તમને કહીશ. જેમ જૂના જોગીઓની વાત કરીશ ત્યારે આ વસ્તુ પણ કરીશ. રીઝનિંગ અને મેથ્સ માટે જો ફાવતું હોય તો કોઈના ક્લાસીસ લઈ લ્યો, બરાબર, અથવા તો યુટ્યુબમાં ફ્રીમાં એક્ઝામ મેથ્સ છે, લર્નિંગ પોકેટ છે, આ બધા જે કરાવે છે એના વિડીયો જોઈ લો, અથવા તો બકુલ સાહેબના પૂછાયેલા પ્રશ્નોના વિડીયો જોઈ લેશો તો ચાલશે. એટલે એ બધા ટોટલ તમે સર્ચ કરશો, નીરજ ભરવાડ અથવા ગણિતનો કોઈ પણ ટોપિક લખશો એટલે આવડી હશે. બુકની વાત કરું તો તમને ખબર ન હોય તો યુવા, વેબ સંકુલ, કાઝી, આ બધામાંથી કોઈ પણ બુક પ્રેક્ટિસ માટે કરી શકો, અથવા તો પછી આપણે બકુલ સાહેબની બુક પણ તમે કરી શકો, સર્વાંગ સંપૂર્ણની છે. એના માટે પ્રેક્ટિસ માટે તમને ખબર છે એટલે બધા અવેલેબલ છે. કોમ્પ્યુટર ક્યાંથી કરવું? તો કોમ્પ્યુટર વેબ સંકુલની બુકમાંથી કરવું, બાકી કંઈ છે નહીં. બરાબર. જૂના જોગી માટે હમણાં લાવીશ કે ભાઈ કઈ રીતના ડે ટુ ડેને કઈ રીતના મેનેજ કરવું એ પણ લાવીશ. પહેલા નોર્મલી વાત કરી દઉં કે નવા જોગીઓ માટે કઈ વસ્તુ કરવી. અમદાવાદ સિટી એએમસી માટે શું કરવું ભાઈ? તો કે સારથીની બુક આવે છે, જ્ઞાન સારથીની, અથવા તો અડ્ડાની પણ બુક આવે છે, અડ્ડા 24 લખશો ગૂગલમાં, આ 2 વસ્તુ લાવી હશે. તો એએમસી અને ઓડિટિંગ 2 ત્યાંથી મળી હશે તમને. ઓડિટિંગ માટે અલગથી કરવું છે થોડુંક, તો 11-12ની જે જીસીઆરટીમાંથી ઓડિટિંગ અને એકાઉન્ટિંગના પાઠ્યપુસ્તક છે એના પાછળના એમસીક્યુ છે, એકવાર ખાલી ખાસ સોલ્વ કરીને જોઈ લેવા. અને અમદાવાદ સિટી માટે છે એની સાઇટ ખાસ રિફર કરી લેવી, બરાબર છે. બાકી મેથેમેટિક, રીઝનિંગ એબિલિટી માટે તમને ખબર છે. હવે ડેપ્થમાં વાત કરીએ ભાઈ, કઈ રીતના એક સબ્જેક્ટને કઈ રીતના ટેકલ કરવું જોઈએ. તો પહેલા તો તમારું ધ્યાન ક્યાં જવું જોઈએ ભાઈ, કે વેટેજ કેનું વધારે છે, કે નાનો સબ્જેક્ટને વેટેજ વધારે, તો તરત જ ખબર પડે કે 15 માર્કનું ખાલી ને ખાલી કોમ્પ્યુટર છે ભાઈ, બરાબર. આ તો ચલો 20 માર્કનું છે પણ એમાં 3 ડિવાઈડ છે, આ 20 માર્કનું છે પણ એમાં એટલા બધા છે. તો પહેલા ભાઈ કોમ્પ્યુટરને ધ્યાન આપવું પડશે. તો પહેલા કોમ્પ્યુટરને તો આપણે સરખેથી કરી લેવાનું છે. વેબ સંકુલની બુક લઈ લ્યો, બરાબર, સારી એવી. તો એ બુકમાંથી મેં સચિવાલય માટે એમાંથી જ કર્યું હતું. એ બુકને કરી નાખો, 5 વાર કરી નાખો, થઈ જશે. એટલું બધું નથી, બેઝિક કોમ્પ્યુટર છે, પરંતુ એને આખી વાંચી લેવી, કેમ કે બુક એવી રીતના છે કે બહુ લોડ લાગે એવું નથી. યુવાની બુક થોડી લેન્થી લાગશે, તો એ ના કરતા પ્લીઝ. વેબ સંકુલમાં પીપીટી ટાઈપનો બનાવેલ ડાયરેક્ટ આપી દે, સ્વીટ એન્ડ શોર્ટમાં તમને થઈ જશે. અથવા તો વેબ સંકુલનો જે આખો લેક્ચર છે ને, જે આ બધાના સબ્જેક્ટ ના સમજાય ને એનો આખો લેક્ચર છે, એક આખો, બરાબર, મેરેથોન લેક્ચર કહેવાય ને, જે આખો 10 કલાકનો છે, એ આખો જોઈ લેવો એટલે ડન થઈ જશે. સોરી, તો એ આખો જોઈ લેશો એટલે ડન થઈ જશે. મેરેથોન લેક્ચર જોઈ લેવો એટલે થઈ જશે. કોમ્પ્યુટર, તો કોમ્પ્યુટર પહેલા તમને દરેક નજર જશે કે 15 માર્કનું છે, તો આના પર પહેલા ફોકસ કરીએ. પછી છે અમદાવાદ સિટી, ભાઈ એક જ ટોપિકનું એટલું બધું, તો આ ક્યાંથી કરવું? તો આ કરવા માટે પહેલા એક જ કામ કરવાનું, 1 દિવસ કે 2 દિવસ બગાડવાનું. અમદાવાદ સિટીની સાઇટ ખોલો, એએમસીની સાઇટ ખોલી લેવી, આખી ફફેડી નાખવી, ક્યાં કઈ વસ્તુ આપ્યું, શું વસ્તુ છે બધું જોઈ લેવું, નોટ્સ લાગે તો બનાવી લેવી. બાકી તમારે કોઈ પણ 2 બુક સજેસ્ટ કરીશ, એમાંથી કોઈ પણ એક બુક લેવાની છે. કઈ બુક? તો કે એક સારથીની છે, જ્ઞાન સારથી અને સારથી સાથે કમ્બાઈન કરીને. આ બુકમાં પણ એએમસી અને ઓડિટિંગ 2 આવી હશે. અને અડ્ડા 24 ની પણ બુક છે. આ 2 બુક મેં જોયેલ છે એટલે મને ખ્યાલ છે, બાકી કોઈ બુક માર્કેટમાં છે તો મને ખ્યાલ નથી. પણ આ 2 બુકમાંથી કોઈ પણ બુક લે અને એએમસી રિલેટેડ આમાંથી કરી શકો. અને ખાસ ગુજરાતના જિલ્લાવાળી બુકમાંથી અમદાવાદ જિલ્લો એકવાર કરી લેવો. આ વસ્તુ અમદાવાદ માટે કરવી, બસ ઇનફ છે. આ કરો ને તો પણ એએમસીની સાઇટ તો એકવાર જોઈ જ લેવી, બરાબર છે. એટલે ડન છે. એટલે 30 માર્ક્સનું તરત રોકડું થઈ ગયું ભાઈ. એટલે 30માંથી નથી કહેતો કે 30 આવે, પણ
સિલેબસ 30 માર્કનો રોકડો પૂરો થઈ ગયો. બસ આના માટે બીજું કંઈ નથી. કોઈ પણ બુકને આરામથી 5 વાર વાંચીને આખું લઈ નફશે ભાઈ. હવે વાત કરીએ કે કઈ વસ્તુ ભાઈ, તો કે ભાઈ અહીંયા 10 માર્ક્સનું આ અને રીઝનિંગ, તો રીઝનિંગ ડાયરેક્ટ 10 માર્ક્સનું આવશે. ગુજરાતી, ઇંગ્લિશ આ ત્રણેય થઈને 30 માર્ક્સનું છે ભાઈ, અને સારા સારા સબ્જેક્ટ છે. તો કઈ રીતના ટેકલ કરવું? તો ગુજરાતી ગ્રામર માટે એક જ વસ્તુ યાદ રાખવાની ભાઈ, વ્યાકરણ વિહાર લઈ લેવાની. કઈ લેવાની? વ્યાકરણ વિહાર. હવે હું સબ્જેક્ટ વાઇઝ કહીશ તમને કે કઈ રીતના આપવું, સમય કઈ રીતના આપવો. પેલા આપણે કઈ રીતના કરવું હોય કીધું. વ્યાકરણ વિહારમાં બધા ટોપિક કરી લેવા, અને શબ્દ ભંડોળ છે ને એના માટે રોજની 15 મિનિટ આપવાની. રોજનું એક શબ્દ ભંડોળનું પેજ કરવાનું. જેમ કે આજે સમાનાર્થી કર્યા, બરાબર, કાલે શબ્દ સમૂહ કર્યા, પ્રથમ દિવસે સંધિ, જોડણી, આવી રીતના રોજે થોડું થોડું કરશો ને તો ભેગું થાય 60 દિવસમાં 60 ટોપિક થઈ જશે, બાકી નહીં થાય. તો રોજ ગુજરાતીને અડધી કલાક આપી દો ભાઈ. રોજ જે ડિવાઈડ કરી દો ગુજરાતીને અડધી કલાક, કેટલી? 0.5 એટલે અડધી કલાક, બરાબર. ઇંગ્લિશ ગ્રામર ક્યાંથી કરું? તો અક્ષર પબ્લિકેશનની બુક લઈ લો, અથવા તો પછી માત્ર ઇંગ્લિશ પ્રેક્ટિસ કરવાની છે ભાઈ. પ્રેક્ટિસ સિવાય ઇંગ્લિશ આવડશે નહીં. પ્રેક્ટિસ મેક્સિમમ કરવી પડશે. પ્રેક્ટિસ માટે શું કરી શકે? બે ઓપ્શન આપું. એક તો ગોલ્ડન MCQ સોનક સાહેબની બુક છે, એ છે, એ થોડીક ઓલ્ડ છે, ઘણા ટાઈમ પહેલા લોન્ચ કરી છે. અને બીજી આપણી એક ટેસ્ટ સિરીઝ છે, એમાં ટોટલ 2500 પ્લસ તમને પ્રશ્નો પ્રેક્ટિસ કરવા મળશે. એ ડાયરેક્ટ લઈ લ્યો. એ બુકના ભાવ જ છે ટેસ્ટ સિરીઝ, એટલે કંઈ જોવા જેવું નથી. તો પ્રેક્ટિસ કઈ રીતના કરવાની ભાઈ? આપણી એપ્લિકેશન ખબર ન હોય તો સ્ટડી વ્લોગ GPSC ગૂગલમાં લખશો, બરાબર, તો આવશે, અને એમાં બધું અવેલેબલ જ છે, એટલે જોશો તમને આઈડિયા આવી જશે. તો પ્રેક્ટિસ કઈ રીતના કરવાની? કે રોજ અડધી કલાક કેને આપવાની? ઇંગ્લિશ પ્રેક્ટિસને આપવાનું. એક સમય બાંધી લો કે ભાઈ રોજ અડધી કલાક ઇંગ્લિશના પ્રેક્ટિસ MCQ કરીશું, અને એમાં ડિટેલ સોલ્યુશન સાથે છે, એટલે તમને ડાયરેક્ટ આવશે કે ભાઈ એ આર્ટિકલ આમાં કેમ લાગ્યો, વુ આવ્યું તો વુ શા માટે આવ્યું, તો તમને આરામથી પ્રેક્ટિસ થઈ જશે. એકવાર પહેલા આખા રૂલ્સ કરી લ્યો, પછી કરો એની ખાલી પ્રેક્ટિસ, બસ, બીજું એનફ છે. એટલે રોજે અડધી કલાક આને, અડધી કલાક આને, અને 1 કલાક ગણિત રીઝનિંગને આપો. કેટલી? 1 કલાક. રોજનું આ ડિવાઈડ કરી નાખવાનું. રોજની ટોટલ 2 થી 3 કલાક છે ને એ આ ગુજરાતી, ઇંગ્લિશ અને મેથ્સ માટે કાઢવાની અલગથી, બરાબર છે. અહીંયા છે આ મેથ્સ, એટલે એ રીતના કાઢવાની. બાકી બીજા સબ્જેક્ટ, બીજો ટાઈમ વધે ને એમાં GS કરવાનો. આખો દી GS ઘસ નહીં કરવાનો. 20 માર્ક માટે થઈને એટલું બધું નહીં લડવાનું, કરતા અહીંયા 60-50 માર્ક્સ એમને કવર થઈ જાય, બરાબર. તો એ રીતના કરી શકો. તો રોજનું એક ફિક્સ જ ભાઈ, કલાક મેથ્સના દાખલા સોલ્વ ગમે ત્યાંથી કરી શકે. મેથ્સ ક્યાંથી કરવું ભાઈ? મેથ્સ કોઈ પણ પ્રેક્ટિસ બુક લઈ લેવી, અથવા આપણે એપ્લિકેશનમાં પ્રેક્ટિસ માટે MCQ અવેલેબલ છે તો એ કરવી, બરાબર. આપણા AMCની ટેસ્ટ સિરીઝ પણ અવેલેબલ છે, એટલે તમને હું એના વિશે વાત કરીશ. તો ખાસ કરીને શું કરવાનું ભાઈ? તો મેથ્સ માટે શું કરવાનું? તો આપણા એપ્લિકેશનમાં ટેસ્ટ સિરીઝ અવેલેબલ છે. ટોપિક પતાવતા જવાના અને પ્રેક્ટિસ કરતી જવાનું, અથવા તો કોઈ ગુજરાતી બુક લઈ લેવાની. બહુ હાઈ લેવલનું MS રીઝનિંગ સેન્ટ્રલ લેવલનું કરવાની જરૂર નથી. માત્ર વેબ સંકુલ છે, કાઝી છે, યુવા છે, આ બધી બુક પર્ટિક્યુલરલી એમાંથી રોજની પ્રેક્ટિસ કરવાની. કલાક પ્રેક્ટિસ કરવાની, બસ, બીજું કંઈ નહીં. રોજની આ 3 સબ્જેક્ટ માટે કેટલી? 2 કલાકથી 2 થી 2.5 કલાક આના માટે આપી દેવાની. રોજનું ફિક્સ જ. જમવા માટે તમારે કોઈ પણ અનુકૂળ ટાઈમ લાગે કે ભાઈ આજે હું એવું કંઈ ફિક્સ નથી કે આ ટાઈમે, પણ તમને એમ લાગે કે ભાઈ જમીન આવીશ ત્યારે પછી કલાક આ કરીશ, તો રોજનું ઉઠીને પહેલા અડધી કલાક હું ઇંગ્લિશ કરીશ, અથવા તો અડધી કલાક હું ગુજરાતી કરીશ. એ રીતના ડિવાઈડ કરી લેવાનું. એટલે આ 3 સબ્જેક્ટનું ભારણ ઓછું થઈ જાય ઓટોમેટિકલી. ઓકે છે. અને બાકી કઈ પતી ગયું? આ 3 પતી ગયું. પછી આ પતી ગયું. કોમ્પ્યુટર GSમાં આવશે, એટલે એને તમારે અલગથી બીજા, જેમ કે તમે 8 કલાક વાંચતા હોય તો બીજા 6 કલાક અથવા 5 કલાક વધ્યા GS માટે વધ્યા, બીજા 3 કલાક 2 કલાક વધ્યા, એ તમે મેં કીધું એમાં આ 3 સબ્જેક્ટ 4 સબ્જેક્ટ માટે આપવાના, 3 સબ્જેક્ટ માટે આપવાના, તો આપ્યા, બરાબર. તો આ પતી ગયું. મેથ્સ પતી ગયું. એકાઉન્ટ ઓડિટિંગ માટે મેં કીધું 11-12 GCRT માંથી કરો, અને બાકી AMC સારથી અથવા તો કોઈ પણ બુક લઈ લેવાથી કરી શકો. રીઝનિંગ અને મેથ્સ એરિથમેટિક એબિલિટી એટલે કે સંખ્યાત્મક જે મેથ્સ આવે, આમ તો મેથ્સ જ કહેવાય, એટલે કંઈ જોવાનું છે ને, ગૂગલ કરી લેવું એકવાર કે આને શું કહેવાય, એટલે તમને એના ડેમો એક્ઝામ્પલ આવી જશે. ઓકે, તો આનું પતી ગયું. આપણે કઈ વસ્તુનું મેં વાત કરી લીધી, આપણે પતાવી દઈએ, એટલે તમને આઈડિયા આવે. મારી સ્પીડ થોડીક વધારે લાગશે, કેમ કે ટૂંકામાં વધુ કહેવાય છે, એટલે બાકી સ્ટુડન્ટો પછી છે ને અડધેથી ડિસ્કનેક્ટ થઈ જાય, બરાબર છે. એવી રીતના વાત કરવાની છે. તો કઈ વસ્તુ છે? આ પતી ગયું, આ પતી ગયું, આ પતી ગયું, આ પતી ગયું, આ પતી ગયું. એટલે બાકી કયું હોય એને બોક્સ કરી દેવાય. એક તો કોમ્પ્યુટર રોજની વાત કરું તો એને કઈ રીતના કરું? આ, અને બાકી AMC વાળું, અને આ. તો આને GS માટે એમ આપવાનું. તો તમને GS માટે જો તમે ઓલરેડી જૂના જોગી છો, તમારે આની પાસે સબ્જેક્ટ વાઇઝ બુક લિસ્ટ હશે, તો એના પ્રમાણે થોડું વાંચતા જાઓ. GKમાં શું કરવાનું? તો એકવાર બધા જિલ્લા ખાસ કરીને કરી લેવા. જિલ્લા કરી લેશો એટલે એમાં સાંસ્કૃતિક વારસો આવી જશે, બરાબર. એમાં ભૂગોળ આવી જશે, બરાબર. અને એના વિશે બધું GK માહિતી, મેળાઓ અને સાંસ્કૃતિક વારસો ને બધું આવી જશે. એના ઇતિહાસ વિશે પણ આવી જશે. એટલે જિલ્લા ખાસ કરીને કરશો એટલે 33 જિલ્લા વિશે GK ની માહિતી મળી જશે. તો આ કરવાનું છે. બાકી આના વિશે થોડું કરંટ અફેર માટે શું કરવાનું? IC કરો એટલે ઇનફ છે. IC કરો, IC વીકલી આવે છે, કરો. ઓકે છે. તો હવે બાકીનો સમય કઈ રીતના ડિવાઈડ કરો? તો એક વીકલી પ્લાનિંગ બનાવેલું. વીકમાં હું છે ને આવી રીતના પ્લાનિંગ કરીશ કે આ વીક આખું હું એકાઉન્ટ ઓડિટિંગ કરીશ, અથવા તો AMC નું કરીશ, અથવા તો વીકમાં એમ લાગે કે 3 દિવસ જ્યાં સુધી કંટાળો નહીં આવે ત્યાં સુધી એક સબ્જેક્ટ પકડી રાખીશ, પછી બીજો સબ્જેક્ટ પકડી, એવી રીતના કરવાનું. તો એક અઠવાડિયું આખું એકાઉન્ટ ઓડિટિંગને આપો,
એક અઠવાડિયો કોઈ એએમસી ને આપો, એક અઠવાડિયો કોઈ જીકે ને આપો, જીકે પછી ઇતિહાસ ભૂગોળ વારસો તમારી રીતના ડિવાઈડ કરી લેવું. એટલે આવી રીતના તમારી રીતના ડિવાઈડ કરી લે કોઈ પણ વસ્તુ. અને કરંટ અફેર રેગ્યુલર કરતું રહેવાનું ભાઈ. ભલે મંથલી મેગેઝિન યુઝ કરતા હોય, વીકલી કરતા હોય તો એક કામ કરવાનું, સન્ડે આવે ને જેવો સન્ડે તો એમ યાદ રાખવાનું આઈસ મેજિક ગયા વીકનું છે ને આખું કરી લેવાનું. બસ સન્ડે માટે આઈસ મેજિક રાખવાનું. કરંટ અફેર ખાસ કરીને કરવાનું ભાઈ, એ પૂછશે એમાં. અને બાકી પુસ્તકો તમને બધાને ખબર જ છે કે ક્યાં લેવા. આના માટે જીકેની બુક લઈ લો. અને એક બંધારણ અલગ વિષય રહ્યો તો એ ડેફ થોડો કરવો પડશે, તો એના માટે કાઝી અથવા તો યુવાની બુક ક્લાસ 3 ની છે તો લઈ લો તો ચાલશે. બાકી આના માટે બીજું કંઈ કરવાની જરૂર નથી. એટલે બસ ક્લિયરિટી થઈ ગઈ. આના માટે બીજું કોઈ ખાસ વસ્તુ કરવાની જરૂર નથી. સમજાણું? બસ આ રીતના તમારે રેગ્યુલર પ્રેક્ટિસ મેક્સ ધ મેન પરફેક્ટ છે. રિવિઝન વારે વારે કરવાનું છે. આ 20 માર્ક્સ માટે ખબર પડી ગઈ. જૂના જોગીઓ માટે જીકેની બુક, નવા જોગીઓ માટે જીકેની બુક, અને જૂના જોગીઓ એને સબ્જેક્ટ વાઇઝ ખબર હશે, સીસીબી ની કરતા હશે ને એની પાસે એનસીઆરટી સિરીઝ કે આ છે તે બુક હશે, તે પ્રમાણે ડિવાઈડ કરીને કરી શકે. આ બધી વસ્તુ તમને આમે આગળ કામ લાગવાની છે, એટલે કરી લેવી. સમજાઈ ગયું? અને પહેલા કરી લેવાના શું? ગુજરાતના જિલ્લાઓ ખાસ અગત્યનું છે. તો આ ખાસ કરશો એટલે આવડી જશે. બાકી એકાઉન્ટ એન્ડ ઓડિટિંગ 20 ને આ 15 આ પણ એમપી છે. એટલે આ બધી કરવાનું. અને એવું હોય તો જીકે નું થોડું રોજ 2-2 કલાક આપતી રહેવાની. એવું હોય તો રોજના કલાકને પણ એવું ડિવાઈડ કરી લેવાના કે જીકે ને 3 કલાક આ ટોપિકને, બાકી બીજા 3 કલાક વધે એમાં કા કોમ્પ્યુટર કા એએમસી કા ઓડિટિંગ, 3 માંથી કોઈ પણ વસ્તુ. તો તમને એક ફિક્સ ટાઈમ ટેબલ બની, એટલે ટાઈમ ટેબલ બનાવી લો કોઈ પણ રીતના તમારી રીતના, એ પ્રમાણે ફોલો કરવું સમય મુજબ. એ તમારો સમય બધાને ટાઈમ ટેબલ અલગ અલગ હોય કે 10 વાગે ઉઠતો હોય, કોઈ 6 વાગે ઉઠતો હોય, તો એનું 6 વાગે જ ચાલુ થતું હોય, 10 વાગે જ ચાલુ થતું હોય. એટલે બેનું અલગ અલગ વસ્તુ. એટલે તમારી મુજબ તમારી રીતના ટાઈમ ટેબલ બનાવી લેવું. બાકી એમાં કોઈ ધાડ પાડવાની વાત નથી. આમાં ક્યાંથી બસ શું જ છે. બાકી પ્રેક્ટિસ કરવી હશે તો આપણી એપ્લિકેશનમાં સબ્જેક્ટ વાઇઝ ટેસ્ટ સિરીઝ અવેલેબલ છે. બરાબર? 100 માર્ક્સની. એ આખો સબ્જેક્ટ પતીએ પછી આ 100 માર્કની ટેસ્ટ આપી દેવી. સમજો? તો એમાંથી બીજું કંઈ છે નહીં. આરએમસી ની પણ છે, ને એએમસી ની પણ છે, ને ઇંગ્લિશની પણ છે. બાકી ઘણા બધા મેન્ટરશિપ પ્રોગ્રામ પણ ચાલુ છે. તો એ પ્રમાણે તમે ફોલો કરી શકો. બાકી આપણી ટેસ્ટ સિરીઝમાં આપણે લાઈવ આવશું, તેમાં પણ માર્ગદર્શન આપશું કે ભાઈ કઈ રીતના કઈ સબ્જેક્ટને ટેકલ કરો. બાકી આમાં કઈ ધાડ પાડવાની વસ્તુ નથી. અને બાકી કઈ કન્ફ્યુઝન હશે તો મને વોટ્સએપ મેસેજ કરી દેવો. બરાબર છે? આ મારા નંબર છે 95 101 48 903. આ નંબર પર વોટ્સએપ મેસેજ કરી દેવો. બીજી હોઉં, રિપ્લાય ના આવે તો થોડીક રાહ જોવી. બાકી પછી આપણે જોઈ લેવું. તો બસ અહીંયા સુધી આપણે આ વિડીયોને રાખીએ.